નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। બનાસકાંઠામાં જમીન સંપાદને લઈને થયેલા વિવાદ વચ્ચે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સાથે જ કહ્યું, ગુજરાતના ખેડૂતો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે। વધતા ખાતર અને દવાના ખર્ચ વચ્ચે ખેતી પેદાશોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ વધુ કોફડી બની છે। તો આવો સાંભળીએ વધુમાં પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં જે રીતે ખેડૂતો દવા, ખાતર, બિયારણ એમાં તો છેતરાય જ છે। ખાતરનો સતત ભાવ વધારો, ડીઝલનો સતત ભાવ વધારો, આ બધું જ તો ખેડૂત સહન કરે જ છે। એની સામે ખેત પેદાશના ભાવો સતત નીચે જાય છે, એ સહન કરે જ છે। પણ જે રીતે વીજ કંપનીઓ એની દાદાગીરી, જે રીતે ભારતમાલા પ્રોજેક્ટ હોય, રેલવે પ્રોજેક્ટ હોય કે કોઈ પણ રોડ પ્રોજેક્ટ હોય, એની અંદર ખેડૂતોની જમીનની જબરજસ્તી જમીન સંપાદન કરવી, એમાંય બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટમાં જે ભ્રષ્ટાચાર થયો એ અકલ્પનીય છે। ભાજપના મળતિયાઓએ જાહેરનામા પછી જમીન બિનખેતી કરાવી અને એ જમીનનો ભાવ જે સંપાદનમાં ગઈ એનો 2000 ને 3000 ને પર મીટરનો ભાવ આવ્યો અને એની સામે ખેડૂતને 20 રૂપિયા ને 30 રૂપિયા પર મીટરનો ભાવ આવ્યો। આ બધું તો હતું, એમાં લોડાઈ, વાંઢિયા, રાસંગપર, તથિયા, કોલવા, લાલુકા અને છેલ્લે હમણાં સાપકડા અને કોંઢ, બીજા નાના નાના ઘટનાઓ બહુ બધી બની છે। જે વીજ કંપનીઓ પોતાનો ધંધો કરવા માટે થાંભલાઓ ઊભા કરે છે આપણી મિલકતમાં, એટલે કે આપણા ખેતરમાં એનો ધંધો કરવા માટે થાંભલાઓ ઊભા કરે છે ને એમાં આ સરકાર કલેક્ટરોને કહ્યું છે એટલે હુકમ કરી દે છે। હવે એ હુકમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તમારે 2017ના પરિપત્રમાં જે કોરિડોર નક્કી થયેલો છે, આ કોરિડોર જેટલી જગ્યા સમજજો, ખૂબ મહત્વનું છે। આજથી 3 મહિના પહેલાં માળિયાના રાસંગપર ગામમાં નરેન્દ્રભાઈની જગ્યામાં અદાણી એનો એક થાંભલો ઊભો કરવા આવે છે। મોરબીથી અમારા મહેશભાઈ રાજકોટિયા અને સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલિયાનો મને ફોન આવે છે કે વાલભાઈ, આ કંપનીવાળા આખા ખેડૂતના ખેતરને ખૂંદે છે, તો એટલો હુકમ છે? એટલે મેં કહ્યું, ના, એમાં 67 મીટરની એને છૂટછાટ હોય। ખેડૂતે એગ્રીમેન્ટ કર્યો હતો, અમને જે 7-8 લાખ રૂપિયા ખેડૂતને થાંભલે આપતા હતા, લડાઈ પછી કંપની અને ખેડૂત નરેન્દ્રભાઈ વચ્ચે એગ્રીમેન્ટ થયો કંઈક 38 લાખનો, અને આખું ખેતર ખૂંદવાનું ચાલુ કર્યું। એટલે નરેન્દ્રભાઈએ ના પાડી કે ભાઈ આપણી આ વાત નથી। એટલે પહેલી વાત તો એ છે, ઘણા લોકો એમ કહે છે કે આ લડાઈનો ફાયદો હું, લડાઈનો ફાયદો હું। તો પહેલો ફાયદો એ થયો કે જે 7-8 લાખમાં થાંભલો ઊભો થતો હતો એમાં 38 લાખ સુધી કંપની પહોંચી ગઈ। એટલે આ માત્ર એક નરેન્દ્રભાઈની વાત નથી, આ માત્ર એક રાસંગપર ગામની વાત નથી। ગઈકાલે સાપકડામાં તમે જોયું, જે દિવસે હું કોંઢ ગયો તે દિવસે એક બાજુ અહીંયા લાલુકામાં પોલીસે ખેડૂતના ગળે હાથ નાખ્યો, ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો। ખેડૂત કહે છે, તમે આ વિડીયોમાં સાંભળો છો કે ગળું દબાવી દો મારું, બીજું શું, ગળું દબાવ્યા પછી કહે છે મારો અવાજ દબાવી દો તમે। એક બાજુ એ ઘટના બની, બીજી બાજુ ત્યાં કોંઢમાં જ્યારે અમે હતા ત્યારે
સાપકડામાં 4 ખેડૂતોને પોલીસ ઉપાડીને લઈ ગઈ. ડીવાયએસપી સારડા સાહેબ સાથે મારે વાત થઈ અને એમને છોડ્યા. અને શું કામ ઉપાડી ગઈ એ સમજવા જેવું છે. જે રૂપિયા આપવાના છે કંપનીએ, ખેડૂત કામ કરવાની ના નહોતા પાડતા. આગલા દિવસે ત્યાં મહેશભાઈ રાજકોટિયા, ત્યાંના એસડીએમ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે અમે લેખિતમાં આપીએ છીએ કે આટલા રૂપિયા તમને આપશું. અને એ પ્રાંત સાહેબે કહ્યું, એસડીએમે કહ્યું. એ કયા પછી એ લેખિત લેવા માટે, એની ચર્ચા કરવા માટે ગઈકાલે જે ખેડૂતો ગયા એમાંથી એક ખેડૂત, મારે મહેશભાઈ વાત થઈને એણે માહિતી આપ્યા મુજબ એ ખેડૂતની 1 વીઘા જેટલી એની જગ્યા ભાગમાં આવે છે, ભાઈ ભાગે. અને 1 વીઘા જે જગ્યા ભાગમાં આવે છે એમાં થાંભલો આવે છે. એટલે એ ખેડૂત માનસિક રીતે એને તકલીફ થઈ અને એ પ્રાંત અધિકારીની કચેરીમાં ચર્ચા કરતા કરતા ત્યાં ઢળી પડ્યો. એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં એને દાખલ કર્યા. અને દાખલ કર્યા ત્યારે એ ખેડૂત બબડે છે અને એનો વિડીયો મેં પણ મારા ફેસબુકમાં મૂક્યો છે, તો કોઈ જોવો હોય તો જોઈ લેજો. ખેડૂતની આ પરિસ્થિતિ થઈ છે એના માટે જવાબદાર સરકાર તો છે જ, કંપનીઓ તો છે જ, સરકારના ઈશારે કામ કરતી પોલીસ તો છે જ. પણ હારે હારે આપણે પણ જેના ખેતરમાં થાંભલો આવે એને જ પીડા છે, બાકીના કોઈના પેટનું પાણી હલતું નથી. આના માટે આપણે બધા જ જવાબદાર છીએ. આજે એનો નરેન્દ્રભાઈનો વારો આવ્યો છે, હરપાલસિંહનો વારો આવ્યો છે, ભરતનો વારો આવ્યો છે, રાહુલ આહિરનો વારો આવ્યો છે, અર્જણભાઈનો વારો આવ્યો છે. કાલે વારો તમારો પણ આવશે. કાલે વારો આપણો પણ આવશે. કદાચ વીજ લાઈનમાં નહીં આવે તો બીજામાં આવશે. પણ આગ લાગે ત્યારે કોઈ બચી ના શકે અને આગ ઓલવવા માટે સામૂહિક પ્રયાસ કરવો જોઈએ. અને એ સામૂહિક પ્રયાસ આપણે બધાએ સાથે મળી અને આવતી 15 જૂને ગાંધીનગર પહોંચવામાં કરવાનો છે. પણ એની પહેલાં અત્યારે માળિયાની આસપાસના લોકો જે છે એ બધાઈને વિનંતી કરું છું કે આ નરેન્દ્રભાઈ એકલાની લડાઈ ન હોય, રાસનપર ગામના એકલાની લડાઈ ન હોય. આ લડાઈ આપણા બધાયની બને અને આપણે બધાય નરેન્દ્રભાઈને સાથ સહકાર, સમર્થન અને ટેકો આપવા જઈએ. અત્યારે મેં પણ એમને કહ્યું છે કે મામલતદારે મને બોલાવ્યા છે, હું મામલતદાર આગળ જાઉં છું. તો મેં કહ્યું કે મામલતદાર પાસે મને વાત કરાવડાવજો. હું મામલતદાર હારે વાત કરીશ ને કહીશ કે સાહેબ 2017નો પરિપત્ર છે, એની અંદર કોરિડોર ફિક્સ છે અને એ કોરિડોર મુજબ 765 કેવીની લાઇનમાં કંપની 67 મીટરની અંદર કામ કરવા માટે બંધાયેલી છે. એની બહાર એણે કામ કરવું હોય તો ખેડૂત પાસેથી વપરાશી હક લેવો પડે અને લેવો પડે. અને જો એવું ન હોય તો તમે લેખિતમાં આપી દો કે આખા ખેતરમાં કામ કરવાની કંપનીને છૂટ છે. મિત્રો, જો આજે નરેન્દ્રભાઈમાં એ સક્સેસ થઈ જશે, સફળ થઈ જશે, તો આવનારા દિવસોમાં ગુજરાતના દરેક ખેડૂતના ખેતરમાં, જેવી રીતે વાંઢિયામાં આસપાસના 5-7 ખેતરમાં જવા નહોતા દેતા હોત, જેવી રીતે અત્યારે કોંઢમાં આસપાસના 5 ખેતરમાં નથી જવા દેતા, જેવી રીતે કોંઢમાં જે ખેડૂતના ખેતરમાં તાર નથી આવતો, થાંભલો નથી આવતો અને તેમ છતાંય તાડું તોડ્યું છે, બરાબર છે, એવી રીતે આપણા ખેતરમાં વગર પૂછે આ લોકો ઘૂસી જશે. એટલે આપ સૌને વિનંતી છે, જાગૃત બનો, એક બનો અને 15 જૂને ટ્રેક્ટર લઈને નીકળી પડો. ભલે દ્વારકાથી 400 કિલોમીટર થતું હોય, એકલો ટ્રેક્ટર લઈને નીકળે. ભલે વાપી વલસાડથી 400 કિલોમીટર થતું હોય, એકલો ટ્રેક્ટર લઈને નીકળે. ભલે કચ્છથી 200-250 કિલોમીટર થતું હોય, એકલો ટ્રેક્ટર લઈને નીકળે. ભલે વાવથરાદથી 150-200 કિલોમીટર થતું હોય, એકલો ટ્રેક્ટર લઈને નીકળે. આ બાજુ અરવલ્લી હોય કે આ બાજુ દાહોદ હોય કે છોટાઉદેપુર હોય કે તાપી હોય, ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળો. કેટલાને પોલીસ રોકશે? અને ગુજરાતમાં
દુઃખ સાથે મારે કહેવું પડે છે કે જે દારૂ અને ડ્રગ્સ પ્રતિબંધિત છે, એ દારૂ અને ડ્રગ્સ માફિયાઓને દારૂ અને ડ્રગ્સ વેચવાની સંપૂર્ણ છૂટ છે. અને ગુજરાતનો ખેડૂત પોતાના હક અધિકાર માટે રેલી કરે, આવેદનપત્ર આપવા જાય કે રજૂઆત કરવા જાય તો એમને મંજૂરી ના મળે. દારૂ અને ડ્રગ્સ માફિયાઓને ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચવાની છૂટ અને ગુજરાતના ખેડૂતને, ગુજરાતના યુવાનોને, ગુજરાતના બેકાર યુવાનોને પોતાનો હક અધિકાર માંગવા માટે જ્યારે રેલી કરે, રજૂઆત કરવા જાય તો એની મંજૂરી ના મળે અને પોલીસ ઢસડી અને ગાડીમાં નાખી દે. આ ક્યાં સુધી આપણે ચલાવશું? ક્યાં સુધી આપણે મૌન રહીશું? ક્યાં સુધી આપણે સહન કરીશું? હવે તો બોલવું જોશે, હવે બહાર નીકળવું પડશે. સહન કરવાની એક સ્પ્રિંગ દબાવવાની પણ એક મર્યાદા હોય. હદથી બહાર દબાવો એટલે ઉછળે. અને હવે તમને નથી લાગતું કે હદથી બહાર દબાવવાની વાત આવી ગઈ છે? હાથ ગળે પહોંચી ગયો છે, હાથ ગળે પહોંચી ગયો છે, ગળું દબાવવાની તૈયારી છે. અને હજી જો આપણે નહીં બોલીએ તો શ્વાસ રૂંધાઈ જશે. ક્યાં સુધી રૂંધાયેલા? પાલભાઈ આમલીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.